अथाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीं मम्बत्वामनुषं ददामि भगवत् गीते भवद्वैषिणीं कृष्ण कन्हैया लाल जय जिनेन्द्र। जीडीएमए ना सौ मेंबर्स भाईओना हृदय में विराजमान परमात्मा ने नमस्कार। मित्रों, ओसा पुण्य थी अने भाग्यना उदय थया वगर सारा अने सज्जन माणसोनो मिलाप थतो नथी। आजे मारा एवा कोई सद्भाग्य हशे के आप सौ जेवा गुजरात भरना प्रतिष्ठित सज्जन अने सात्विक एवा महानुभावोने मळवानो लाभो मळ्यो छे। थैंक्स गॉड। આપણે શરૂ કરતા પહેલા આપણે સૌ બિઝનેસમેન છીએ। સરસ, ધન્યવાદ। પ્રમાણિકતા વગરનો ધંધો નકામો, સિદ્ધાંત વગરનું રાજકારણ નકામું, ચારિત્ર્ય વગરની साधना नकामी, संस्कार वगरनु शिक्षण नकामी, खंत वगरनी खेती नकामी अने समजण वगरनु जीवन नकामी। आपणे बधा जीवन जीववा माटे तल पापड़ होईए छीए અને જીવન જીવવા માટે જ હાવલા મારતા હોઈએ છે, સારું જીવન જીવવા માટે। અને હું જે વાત કરવાનો છું એ કોઈ તમને સલાહ સૂચન આપવા આવ્યો નથી, કારણ કે તમે પહેલા મને ઓળખી લો એટલે તમે હળવા ફૂલ થઈ જાઓ। कारण के अत्यारे आ गोविंद काका असल में गामड़ियो गोविंद दुधाळा जेवा 700 धूड़िया गाम में जन्म, गाम में 1 થી 4 स्कूल, 5, 6, 7 लाठी तालुका में भण्या, एमा 7मा धोरणनी एक्जाम नथी आपी एटले आई एम स्टडी 7 बट I have certificate only 6. હવે આ ગોવિંદ કાકાને તમારે સાંભળવાના છે એટલે તમને કાંઈ કોઈ ટેન્શન નથી, કારણ કે તમે બધા ગ્રેજ્યુએટ અને ડબલ ગ્રેજ્યુએટ છો। તમને મારી કરતા બધી જ વધારે ખબર છે અને સમજણ છે, એ હું સ્વીકારું છું। પણ બધું બધાને નથી આવડતું, ઈ તમે મારી વાત સ્વીકારો। તમને આવડે છે પણ બધું નથી આવડતું। આપણને ઈગો હોય છે, આઈ એમ સમથિંગ, મને બધું જ આવડે, હું બધાથી હોશિયાર, મારા ઘરમાં બધાથી હોશિયાર, મારા કુટુંબમાં બધાથી હોશિયાર, મારા એસોસિએશનમાં હું બધાથી હોશિયાર,
મારા બિઝનેસમાં બધાથી હોશિયાર અને મને બધું આવડે. MBA મને બધું આવડે, બધા MBA, બધા MBA હોય. એમાં ગોવિંદ કાકા આવી ગયા, તમે આવી ગયા, બધા આવી ગયા. પણ અસલમાં આપણને કોઈને કોઈ જ્ઞાન નથી, કાંઈ ખબર પડતી નથી. 1 લાખ વસ્તુ ભેગી કરો ને તો આપણને એક વસ્તુની ખબર છે. 99,999 વસ્તુમાં આપણી અજ્ઞાનતા છે. આપણે અજ્ઞાની કેવડા ભાઈ? જ્ઞાની કેવડા? તો લાખમાં 1. અજ્ઞાની કેવડા? તો 99,999. કેમ? તો હવે પ્રેક્ટિકલ. ભાઈ આપણે શું આવડે? તો આપણને માઇક બનાવતા આવડે, આપણને કોટી બનાવતા આવડે, આપણને બૂટ બનાવતા આવડે, આ લાઈટ બનાવતા આવડે, આ કોટ બનાવતા આવડે, આ પ્લેટ બનાવતા આવડે, આ સોફા બનાવતા. આ આખી દ્રષ્ટિ કરો, આખા હોલમાં આપણું અજ્ઞાન છે. આપણે આવડા મોટા અજ્ઞાની, આપણે માની બેઠા કે આપણે જ્ઞાની છીએ. એક ધંધો મને હીરા ગણતા એક આવડી ગયા એટલે આઈ એમ સમથિંગ, બટ યુ આર નથિંગ. You see, I am studying only 7. That why I cannot English learn in my school, because that time English starting from high school. So I not go to high school, but I can speak English very well around the world, but without grammar. But who want grammar? Grammar want only 2 countries in the world, British and India. Because British has its mother language and India has largest speaking English in the world. That why only 2 countries want grammar, otherwise any country don't want grammar. That why my English is running around the world. હું તમને પ્રેક્ટિકલ કહું છું, કારણ કે હું તો નજીક 100 થી નજીક કન્ટ્રીમાં ફર્યો છું. 30 વર્ષ મારી લાઈફ 30% ઓવરસીઝમાં ગઈ છે. આપણે સ્વીડન જઈને તો એને કોઈને ઇંગ્લિશ નથી, બધા હું સમજે આ ભાઈ બરાબર આવડે, મને આવડતી નથી. તમે જાપાન જાઓ તો એને એમ થાય આને બરાબર આવડે, મને આવડતી નથી. તમે ફ્રાન્સ જાઓ તો એને એમ થાય આને આવડે, મને આવડતી નથી. જ્યાં જાવ ને બધાને એમ છે મને આવડતી નથી. અને આપણે આમ દુર્ભાગ્ય કહેવાય, પણ આપણા ભાગ્ય એ છે કે અંગ્રેજો રાજ કરતા હતા ને એટલે ઇંગ્લિશ આપણે 500 શબ્દ એવા છે જે ગુજરાતીમાં સમજીને બોલી છે ઇંગ્લિશના છે. એટલે આપણને ઇંગ્લિશ એટલે મારી જેવા આપણને આવડી જાય છે, ઈઝી છે. કેમ કે ઇંગ્લિશના શબ્દ માઇક છે તો ઇંગ્લિશ છે, મોબાઈલ છે તો ઇંગ્લિશ છે. ભાઈ તમે જે બોલો, ઇલેક્ટ્રિકના જેટલા સાધનો બોલો ટોટલ ઇંગ્લિશ. કાર જેટલા આવ્યા દુનિયામાં બધા ઇંગ્લિશ. કેમ કે એ બધા અંગ્રેજો આવ્યા પછી શોધ થઈ. રેલવેના બધી જ વસ્તુ તમને સ્ટેશન લો, હવે નકર તો એને શું કહેવાય વિરામ સ્થાન. કોઈ વિરામ સ્થાન બોલી આપણે સ્ટેશન, એ આપણે ગુજરાતી લાગે છે. એટલે આપણે એટલે મને ઇંગ્લિશ આવડે, નકર આવડે નહીં. હવે આપણે મારી સ્ટોરી થોડીક કહી દઉં કે મારા મોટા ભાઈ સુરત હતા, તો મને કે ગોવિંદા હીરા ગણવા આવું છે. એ એક ભાભી લેવા આવેલા, 1 વર્ષ પહેલા સુરત ગયા હતા મારી પહેલા. તો મેં કીધું કે હાલો, તો મેં કીધું એક્ઝામ આપીને આવું. મને કહે તારે ભણવું જ નથી તો પરીક્ષા આપવાનું શું કામ છે? કે હું પછી એની હારે વયો ગયો. એપ્રિલની 1 તારીખે નીકળીને એપ્રિલની 2 તારીખે 1964માં, આ 60મું વર્ષ ચાલે હું સુરત ગયો એને. એટલે એની હારે હું સુરત ગયો ને પછી મેં એને કીધું કે કઈ 200 કારીગર આખા સુરતમાં હીરા ગણવાના હતા. આજે નિયર ટુ 1 મિલિયન, 10 લાખ લોકો છે. તે ખાલી 200 હતા હું ગયો ત્યારે. અને 7 કરોડનું એક્સપોર્ટ હતું આખા ઇન્ડિયાનું. આજે 2 લાખ કરોડનું. એટલે આ આખો ધંધો વધ્યો એનો હું સાક્ષી છું. અને ધર્મ વધે, ધન વધે, ધન વધે, મન વધે, મન વધે, માન વધે, વધત વધત વધ જાય. ક્યાંથી શરૂઆત થાય ભાઈ? ધર્મ. ધર્મ એટલે હું વૈષ્ણવ છું,
હું હિન્દુ છું, હું જૈન છું, હું ઈ ધર્મ નહીં. ધર્મ એટલે તું માણસ થા, માનવતા એને ધર્મ કહેવાય. અને ભક્તિ એટલે શું? સમર્પણ ભાવ. આપણે કોઈ પણને સમર્પણ થઈએ એને કહેવાય ભક્તિ. એટલે આપણે શરૂઆત ધર્મથી કરવાની છે અને મારી શરૂઆત ધર્મથી થઈ છે. ગોવિંદ કાકો કેમ આજે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બન્યો? ડિપેન્ડ ઓફ ધ પૂર્વનો કઈ યોગ હતો. 6 વર્ષ મેં ફેક્ટરીમાં હીરા બેહા, 103 રૂપિયાના પગારથી 600 રૂપિયા છેલ્લો પગાર હતો. 1970માં અમે 3 મિત્રો હારે કામ કરતા હતા. અમે ત્રણે એ કારખાનું ચાલુ કર્યું અને પછી વધતું ગયું. 1977માં પહેલી વાર ફોરેન ગયો. 46 વર્ષથી ફોરેનના ધંધા. અત્યારે કંપનીનું ટર્નઓવર 1.8 બિલિયન એટલે 14,000 કરોડનું છે અને એ 100થી વધારે કન્ટ્રીમાં એક્સપોર્ટ થાય છે. એટલે આ સ્થિતિ કંપનીની છે. તો એમાં કોણે કર્યું? આમાં ગોવિંદ કાકાનો કોઈ રોલ નથી. એના પ્રશ્નોત્તરી આપણે થાય ત્યારે આપણે વાત કરશું. ઇનડાયરેક્ટ મેં તમને મારી ઓળખાણ આપી દીધી. મારી સ્ટ્રેન્થ મેઇન છે પ્રશ્નોત્તરીની. એટલે હવે તમે પ્રશ્ન પૂછશો અને હું તમને જવાબ આપીશ. કારણ કે મારી ઓટોબાયોગ્રાફી હમણાં ઇંગ્લિશમાં બહાર પડી છે. ડાયમંડ આર ફોર એવર, સો આર મોરલ બુકનું નામ છે. તો એમાં મેં વિગત બધી આપી છે કે મારું જીવન કેવી રીતે બન્યું અને શૂન્યમાંથી આ સાકાર કેવી રીતે થયું. એના મેઇન 3 પાયા છે. એક મોરલ વેલ્યુ, ઓનેસ્ટી. સેકન્ડ, અદ્રશ્ય શક્તિ ઉપરનો એકદમ દ્રઢ વિશ્વાસ. અને ત્રીજું ફેમિલી ભાવ. આ 3 પાયા ઉપર આખું જીવન બનેલું છે. એ આખી સ્ટોરી એમાં છે. તો હવે યુ હેવ એની ક્વેશ્ચન સો યુ કેન આસ્ક. મને બધી જ ખબર પડે એવું કાંઈ છે નહીં, પણ મારી પાસે અનુભવનું ભાતું છે. કારણ કે હું ભરપૂર જીવન જીવો છું. ભગવાનની કૃપાથી હું એટલું ભરપૂર જીવન જીવો છું જીવનમાં કે એક એક્ઝામ્પલ આપી દઉં અને પછી આપણે તમારે પ્રશ્નો શરૂ થાય કે કેટલું ભરપૂર જીવન હું જીવું છું એમ. અને મારી ઓટોબાયોગ્રાફી છે એની સાક્ષી છે કે શું શું ભગવાને કેવી કેવી યોજના કરી અને કેવી રીતે જીવન બન્યું. 1964થી આપની સફર ચાલુ થઈ અને 1923 ચાલે છે. તો શૂન્યમાંથી સર્જન કર્યું તો તમને પણ ક્યાંક પ્રોબ્લેમ્સ આવ્યા છે, હર્ડલ આવ્યા છે, તમે કંઈક ફેલ ગયા છો, એ પણ થોડું જો અમને. સરસ. પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ, એ અમારી કંપનીનું સેન્ટેન્સ છે અને હૃદયથી નીકળેલું છે. કારણ કે ક્યાંય બુકમાં પડેલું કે ક્યાંય વાંચેલું નથી. પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. પહેલા હું બોલતો તો પ્રોબ્લેમ ઇઝ પ્રગતિ. પછી છોકરાએ સુધારો કર્યો કે પ્રગતિને બદલે પ્રોગ્રેસ બોલો ને તો હરખું થાય. બે પી જ આવે છે. આપણે પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ કર્યું. કારણ કે મેં અનુભવથી કીધું કે હું જ્યારે દુધાળા હતો ત્યારે 7 વર્ષ સુધી મેં ચડ્ડી નથી પહેરી. એટલે મેં નહીં પહેરી, ગામમાં કોઈએ નથી પહેરી. 7 વર્ષના ગામમાં રિવાજ જ એવો હોય. 7 વર્ષ સુધી મારે ટકો હતો અને જ્યારે સ્કૂલે જવાનું ચાલુ કર્યું ને વાળ રાખ્યા ને તો વડીલો બધા કે છોકરા આળા બગડી ગયા બધા, હવે જટિયા રાખે છે એમ. હવે એ દુનિયા વાત સાચી જ હતી કે એ લાઈફમાંથી જ્યાં 11 વર્ષ આ પગે ચપ્પલ નથી જોયા. એટલે આ સ્થિતિમાંથી આપણે આવ્યા હોય એટલે ખબર તો હતી જ કે આ પ્રોબ્લેમ છે. હવે જો એ પ્રોબ્લેમ ન હોત, સૌરાષ્ટ્રનો ખેતરનો 2 વખત મને વિસી કર્યો ખેતરમાંથી, આ બધું જીવન છે એટલે આ પ્રોબ્લેમ જોયા હતા. 43 ડિગ્રીમાં આપણે કામ કર્યું અને અહીંયા સુધી ધીરા ગામમાં ગયા ને તો પંખા એસી કાંઈ નહોતું.
પણ ઉપર છત હતી, સૂર્ય એટલે તડકો નહોતો, તાપ નહોતો, એટલે હું મજા આવી કે ત્યાં ભલે ગમે એવું આ કામ કરવું પડે પણ હાલો એને ઉપર છત તો છે. એટલે અહીંયા 14 કલાક 6 વર્ષ કામ કર્યું. સવારે 6 વાગે કારખાનું ચાલુ થાય, સાંજે 8 વાગે બંધ થાય. અમારું એક નહીં, આખા સુરતમાં બધા કારખાના તે 14 કલાકનો રિવાજ જ હતો ભાઈ. તો 14 કલાક સૌરાષ્ટ્રમાં ખેતરમાં કામ કર્યું હતું, ત્યાં પ્રોબ્લેમ હતો એટલે અહીંયા તકલીફ ન પડી અને એટલે આપણે 14 કલાક હીરા ઘસ્યા. અને એ 14 કલાક હીરા ઘસ્યા એટલે કારખાનું ચાલુ કર્યું ત્યારે 12-14 કલાક ફેક્ટરીમાં આપણા કારખાનામાં આપણે કામ કર્યું, છતાં હેપીનેસ રહી. કેમ? ઓલા પ્રોબ્લેમ હતા. એટલે પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. જો આપણે બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ભેગા થયા છીએ, ખરેખર તો છોકરાઓને અત્યારે એ સમજાવવાનું છે કે ઇફ યુ વોન્ટ પ્રોગ્રેસ સો યુ ગો આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન. કમ્ફર્ટ ઝોનમાં પ્રગતિને ક્યાંય તે દિશા નહીં જડે. એટલે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું પડશે. પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. પ્લીઝ બોલો ભાઈ. આપણે આટલો બધો પ્રોગ્રેસ કર્યો. આજે બધા અમે અહીંયા મેન્યુફેક્ચર કંપનીના બધા ઓનર્સ છે, તો અમારા સ્ટાફ સાથે કઈ રીતનું તમે વર્તન કર્યું કે જેનાથી તમારો પ્રોગ્રેસ સ્ટાફ દ્વારા થયો અને તમે એમાં કંઈ અમને કહી શકો તો અમારી કંઈ ભૂલ સ્ટાફ સાથે થતી હોય તો અમે એને સુધારી શકીએ. ધન્યવાદ. હવે આનો આખો વિસ્તાર વર્કર સાથે આપણું કેવું હોવું જોઈએ બિહેવિયર મેં બુકમાં લખ્યું છે. 2008માં 2008માં જ્યારે વર્લ્ડ રિસેશન આવ્યું ત્યારે હીરામાં પણ આવ્યું અને એક મહિનામાં કે એક અઠવાડિયામાં માનો ને 30% ભાવ તૂટી ગયા. સોના 70. એટલે બધા ગભરાઈ ગયા. કેમ કે સામાન્ય રીતે આપણે બિઝનેસ કરતા હોય તો આપણી મૂડી કેટલી હોય? 25-50%, 60%, 100% તો હોય નહીં, કારણ કે બેંકના હોય, થોડાક ઉધાર લીધું હોય. એટલે આખું ડાયમંડ માર્કેટ ગભરાઈ ગયું, અમે ગભરાઈ ગયા. પણ મેં અમારે ફેમિલી કંપની એટલે પાર્ટનરો કોણ? તો ભાણિયા ભત્રીજા બધાને સમજાવ્યા કે જો ભાઈ આપણે હમણાં કોઈને રજા આપવાની નથી. આખી ડાયમંડ દુનિયામાં, આખા વિશ્વમાં મેન્યુફેક્ચરિંગમાં 3 જ કંપની એવી હતી કે જેણે એક પણ માણસને રિઝાઇન નહોતો કર્યો. એમાં એક અમે હતા, શ્રી રામકૃષ્ણ. કારણ કે મેં આ લોકોને સમજાવ્યું હતું કે ટાટા બિરલા 20,000-25,000 કરોડ લઈને આવી જાય ને આપણી જેવી એને ફેક્ટરી કરવી હોય તો નહીં કરીએ. કે આમાં સ્કિલ જોઈએ, સેટઅપ જોઈએ. તો આપણે જેટલા પૈસા બેલેન્સ શીટમાં એટલા એકલા નહીં. તમે સમજો, આજે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની વેલ્યુ ગણો, એટલે આને તોડાય નહીં. પછી તો આખી સ્ટોરી છે, એ તમે બુકમાં વાંચી લેજો. કહેવાનું એ છે કે કર ભલા તો હો ભલા, મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. આનું રિઝલ્ટ એ આવ્યું કે અમે લોકો આજ એક હીરો બનાવીએ 100 નો લઈને 70 કરતા હતા. મહિનો 2 મહિના કર્યું, પ્રોડક્શન અડધું કર્યું, બધું કર્યું અને પછી ઓચિંતા રો મટીરિયલના 50 પૈસા થઈ ગયા. ફિનિશ ગુડના તો 70 હતા જ. હવે આજ 50માં લો, 70માં વેચો. કેટલા ટકા છે ભાઈ? 40% નફો. એટલે બધાને થતો હતો, આખા માર્કેટને. કોઈની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું. અમારે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું અને કામ કારીગરોએ ડબલ કર્યું. કેમ કે ઓલું પહેલા 4 મહિના કામ જ નહોતું મળતું, 50% કામ મળતું હતું. ભૂખ્યા થયા હતા. એટલે સવારે 6 થી રાત્રે 11 સુધી કામ કર્યું. પ્રોડક્શન ડબલ, 40% પ્રોફિટ. આજ માલ લ્યો, 1 અઠવાડિયામાં બની જાય, 1 અઠવાડિયામાં વેચાઈ જાય, 15 દીમાં 1.5, 20 દિવસમાં 1.5. એટલે કંપની 2007માં શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટનું સ્થાન ઇન્ડિયા લેવલે ટોપ 25માં હતું.
અને 2008 નું રિસેશન આવ્યું અને 2009 માં ટોપ 5 માં કંપની આવી ગઈ. કોણ કરે આ? કોણ કરે? આપણું વર્તન, બિહેવિયર. કર ભલા તો હો ભલા. એટલે એ ટાઈમે 1000 કે 1200 લેટર આવેલા છે એ જે કારીગરોના. આને જીવનની સાર્થકતા. હું એટલે કહી શકું કે 72 વર્ષમાં 300 વર્ષનું જીવન જીવો છું. એક એક લેટર આજે પણ હું વાંચું ને તો ધ્રુસકે ધ્રુસકે રડવા માંડું. આજે પણ. કેમ? તો એમાં લખ્યું હતું કે શેઠ, તમે અમને અત્યારે સાચવી લીધા, બધા તમને ગોવિંદ ભગત કહે છે, તો આજ ખબર પડી કે ભગત કેમ કહે છે. કોઈએ એમ લખ્યું કે તમને લોકો ગોવિંદ ભગત કહે છે પણ હું તમને ભગવાન કહું છું. કોઈએ એમ કીધું કે મારી પાસે દિવાળી સુધી ચાલે ને મારી રૂમ એટલા પૈસા છે, હું દિવાળી સુધી પગાર નહીં લઉં. અગર કંપની બચી જાય તો હું દિવાળીએ પગાર લઉં. આ સ્થિતિ તમે વાવો તો ઉગે જ છે. એટલે આ તબક્કે મારે આપ સૌને ખાલી એટલું વડીલ તરીકે કહેવાનું કે મિત્રો, ઉદારતાના ઇતિહાસ હોય, લોભિયાના કોઈ દે ઇતિહાસ હોતા નથી. એટલે જેમ બને તેમ તમારે જીવન સાર્થકતા કરવી હોય તો ઉદાર બનજો. અને આજે હું વધારે નથી દોહરાવતો. ગઈ વખતે આપણે વાત કરી હતી કે શરૂઆત જે ઉદારતાની છે ને એ ઘરમાંથી કરજો. એમ ઘર, નોકર, ડ્રાઈવર, મહારાજ, ત્યાંથી શરૂઆત કરજો. અને પછી આ તમારા સ્ટાફને, ઓફિસ સ્ટાફને, તમારી સાથે જોડાયેલા માણસો બધામાં પહેલા વહેંચજો. કાઠિયાવાડમાં કહેવત છે, ઝાપે ઝાલકું મારવી નહીં. પહેલા આ બધાને પૂરું થઈ જાય ને હરખું, પછી જ આપણે ડોનેશન આપવું. ત્યાં સુધી કોઈ દે આપવું નહીં. ગોવિંદકાકા, મારા સન છે પથિક, એ આપનો દાખલો મારા ગ્રાન્ડસનને આપ્યો હતો કે તમે આપના છોકરાઓને જે રીતે તૈયાર કર્યા એ ખૂબ જ ઉમદા ઉદાહરણ છે. અનુમાન છે અમારા બધાને આપ જણાવશો, તમને આનંદ થશે. નહીં, એ તો અમે છોકરાઓને 15-17 વર્ષથી અમારા ફેમિલીમાં એવો રિવાજ છે કે છોકરાઓને આપણે એમ કહીએ, ભાઈ અમે આવું કામ કર્યું અને આટલી મહેનત કરી, તમે કરો. કોઈ સાંભળવું નથી. કોઈ યંગસ્ટરને તમારી વાત સાંભળવી નથી. કોઈ ઇન્ટરેસ્ટ નથી. અને સાંભળાવતાય નહીં કદી પણ. સુખી થવું હોય તો ઈ પૂછે ને તો જવાબ આપવાનો. એને ઇંતજારી થાય ત્યારે તમે બધું પીરસી લો. એટલે અમે એમ કર્યું કે આને પ્રેક્ટિકલ કરાવીએ કે ભાઈ કેવી રીતે થાય, એ હું કરીએ કે. એટલે એક આખું વાતાવરણ ફેમિલીમાં બનાવ્યું. અને 15 વર્ષ પહેલા મારો દીકરોને એ ખરે 5 યંગસ્ટરને મોકલ્યા હતા 5 જગ્યાએ કે 5 વીકનો પ્રોગ્રામ રાખવાનો. અને છોકરાઓને ખબર ન પડે. દાખલા તરીકે 15 વર્ષ પહેલા જ્યારે ગયા મારો દીકરોને, એ પાછી બુકમાં સ્ટોરી લખેલી છે. તો એમાં અને એની ઓનલાઈન કે આખી સ્ટોરી છે, યુટ્યુબમાં છે, રૂપિયાની કદર એમાં કરીને એ સ્ટોરી છે. તો 5 વીકમાં 6 કિલો વજન ઘટાડી દઈ આવ્યો હતો. અને ક્યાંય નામ નહીં આપવાનું કે કોનો દીકરો છો, ક્યાંથી. આ ખોટું અમારા ફેમિલીમાં બોલવાનું નથી. એટલે સાચી સ્ટોરી કહેવાની, પણ કેવી નરોવા કુજરોવા જેવી. કે સુરત બાજુમાં મારું ગામ છે. હું ખેડૂતનો છોકરો છું, કારણ કે અમારી ત્યાં જમીન છે બાજુના ગામમાં. એટલે ખેડૂતનો છોકરો થયો. પપ્પા કે તું ભણ, કોલેજ પૂરી કર, પણ મારે અગર મને નોકરી મળી જાય તો મારે ભણવું નથી. બસ આ સ્ટોરી. પછી એની આરે ઓળખપત્ર કોઈ નહીં, કશું નહીં, એક પણ ઓળખપત્ર નહીં. અને એ ત્યાં જઈને નોકરી ગોતવાની. એને સમજાવેલા કે જે પણ શહેરમાં જાઓ
સ્ટેશન પર ઉતરીને માસ પબ્લિક જતું હોય ત્યાં 2 કિલોમીટર તમારે હાલી જવાનું. એ મધ્ય સિટી આવે અને ત્યાં મેડિકલ સ્ટોર સિવાય કોઈને નહીં પૂછવાનું, કારણ કે મેડિકલ સ્ટોર વાળા ભણેલા હોય અને ચીટરિયા ન હોય. એટલે એને પૂછવાનું કે મારે હું સુરતથી આવું છું, નોકરી કરવા આવ્યો છું, મને રહેવું ક્યાં? તો એ લોકો તમને પ્રોપર કહે. બધાના એક જ સ્ટોરી. અને એવા શહેરમાં કે એમ ખબર ન પડે ક્યાં જવાનું, એ તો સ્ટેશન જઈને ટિકિટ આપવામાં આવે. એટલે અત્યાર સુધી એસીમાં ફર્યા હોય એ સેકન્ડ ક્લાસની ટિકિટ આપી દેવાની અને પછી એને જવાનું. અને એને મોટી પ્રોબ્લેમ આવે અન્ન, કારણ કે કોઈને ઓળખે નહીં, એક પણ માણસ જાણીતો મળે નહીં. એટલે એની સ્ટોરી છે, આ લાંબી હું નહીં કરું, પણ પોતે જ શીખી જાય. એટલે એ લોકો એમ કહે છે કે અમે 5 વીકમાં 4 વર્ષ કોલેજમાં જેટલું શીખ્યા એના કરતા 5 વીકમાં ડબલ શીખવાનું મળ્યું. 4 વર્ષની કોલેજ ને 5 વીક તો આમાં લેશન વધારે ભણવાનું મળે, પણ અઘરું છે. તો થઈ ગયું કે તમે ધંધાની અંદર જે ધર્મના નિયમ સાથે આખી પ્રવૃત્તિ કરી, એની પ્રેરણા ક્યાંથી? એમાં એવું છે કે પ્રશ્ન ખૂબ જ સારો છે અને સાચો છે. કારણ કે હું દર વર્ષે IIM-માં લેક્ચર આપવા જાઉં છું. તો 2014માં 2014માં જ્યારે પહેલી વાર ગયો ત્યારે એ લોકોએ મને પ્રશ્ન પૂછ્યો કે તમને આખી ગીતા મોઢે છે એ સાચું છે? તો મેં કીધું હા, ગુજરાતીમાં છે. પછી એને પેટા પ્રશ્ન પૂછ્યો કે જેને ગીતાજી આખી મોઢી હોય એ કોઈ દી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ન હોય, અને જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય એને કોઈ દી આખી ગીતા મોઢે ન હોય, તમને બે કેવી રીતે થયું? એટલે મેં એને ત્યારે એ વાત કરેલી કે હું પૂર્વજન્મને માનું છું. હવે તમે આ પ્રશ્ન પૂછો એટલે તમારે નહીં ગમતી વાત સાંભળવી પડશે, કારણ કે તમે લોકો બેઠા છો જે વિદ્યાર્થીઓ, એમાં 80% તો પૂર્વજન્મને માનતા નથી. એટલે હું માનું છું. કેમ? તો મેં કંઈ વાંચ્યું નથી, હું પ્રેક્ટિકલ મારા અનુભવ ઉપરથી. ગામમાં દુધાળામાં મારું ગામ, અને ત્યારે હું 10-11 વર્ષનો હોઈશ, અને ગામમાં એક સ્વામિનારાયણનું મંદિર 10x10ની કે 8x10ની નાની એવી રૂમ, ને એમાં અમને રોજ સાંજે છોકરાઓને બધું વંચાવા વડીલો બોલાવે. એટલે અમે રમતા રમતા બપોરે ઓસાળીથી ખાખા ખોળા કરવા બધા છોકરાઓ ગયા, અને મંદિરમાં કબાટમાંથી મારા હાથમાં બીજા પુસ્તકોની અરે ગીતાજી આવ્યા. એ સ્વામી લાવ્યા છે. જ્યારે ગીતાજી મારા હાથમાં આવ્યા ત્યારે મને સમાધિ થઈ ગઈ. અત્યારે ખબર કઈ સમાધિ હતી, ત્યારે ખબર નહોતી. હું જાણે હું હલકો ફૂલકો થઈ ગયો હોય, હું એ ગીતાજી લઈને આમ બધું ભાન ભૂલી ગયો હોઉં અને લઈને બેસી ગયો સીધો મંદિરમાં, વાંચવા મળ્યો. હવે ત્યારે કાના માતરની ખબર નહીં. એ ટાઈમે અંદર હું લખ્યું એ કોઈ સમજણ નહોતી, પણ એ ગીતાજી ઉપર પ્રેમ હતો અને એ ગીતાજી વાંચવા મળ્યો. પછી મને એમ મારે આને મોઢે કરવી છે, અને એ 10-11 વર્ષની ઉંમરે શરૂ કરી અને 16 વર્ષની ઉંમરે આખી ગીતાજી ગુજરાતીમાં મોઢે અજ્ઞાન અવસ્થામાં થઈ ગઈ હતી. એટલે એ છે કર્મનું ફળ. કંઈક કોઈ અદૃશ્ય શક્તિ કામ કરી રહી છે, એ મારા અનુભવથી દ્રઢ વિશ્વાસ હું તમને આપું છું. જિંદગીમાં 3 વખત મને સમાધિ થઈ છે. એટલે સમાધિ નથી થઈ, એનો ભાસ થયો છે. એ મેં બુકમાં લખ્યું છે. કાકા, આપે ધર્મની વાત કરી, બિઝનેસમાં એક ફેમિલીની પણ તમે વાત કરી. ફેમિલીને પકડીને આગળ જવું હોય તો મન મોટા નાના મોટા ખતરા, પ્રોબ્લેમ, ઇસ્યુ, ઈગો બધું ઘણું થતું હશે. એમાં આગળ કેવી રીતે જવું, એવું કોઈ દ્રષ્ટાંત આપીને કહો તો. એકદમ આ વાત બહુ મહત્વની છે ને આપણે જરા થોડી લંબાણપૂર્વક કરશું. કારણ શું છે કે ફેમિલી માટે તો એક રાખવામાં કોણ કામ કરે? સ્વભાવ, બીજું કાંઈ છે જ નહીં.
આપણું જીવન એટલે હું સ્વભાવ, આપણો ભાવ પોતાનો સ્વભાવ. સ્વભાવને ઇંગ્લિશમાં શું કહેવાય? નેચર. ભગવાનને શું કહેવાય? નેચર. એટલે આ ભગવાન આ જ બેઠો છે. એ નિર્ણય લે રોજ 6,500 એવરેજ આપણને વિચારો આવે છે, અને એમાં પાછો 10 સેકન્ડ પછી આપણે કયો વિચાર આવવાનો એ ખબર નથી કોઈને. એવરેજ 6,500 એટલે 5,000 થી 15,000 વિચારો રોજ આવે છે આપણને. અને પાછા આપણે આપણી જાતને કેટલા અહંકારી સમજીએ. આપણને કયો વિચાર 1 મિનિટ પછી આવવાનો છે, 30 સેકન્ડ પછી કયો વિચાર આવવાનો છે એ જ ખબર નથી. આપણે થોડું ખબર હુંતા હોય ને આપણે વિચાર કરી દુધાળા ગયો તો ત્યાં આમ થયું, ત્યાં ઓલો અમેરિકાનો હોય તો ઘડીકમાં અમેરિકા પાછા આવી જાય, ઘડીક બધે ક્યાંના ક્યાં વિચાર લઈ જાય ખબર જ ન પડે. તો નેચર, હવે જેનો નેચર સારો હોય ભાઈ એ માણસ હારો. જેનો નેચર સારો હોય એ કુટુંબને ભેગું રાખીએ કે ટૂંકમાં આ વાત. અને ફેમિલી ઉપર મારી આખી બુક છે, એટલે ફેમિલીને આપણે સાથે કેવી રીતે રાખી શકીએ એ બુકમાં છે. અને બુકમાં જે બોલો ફોટો ભાઈ બતાવાય એમ છે નથી લાવ્યા? એક ફોટો છે અમારે 1269 જણા એક ફોટામાં છે, એ બુકમાં છાપેલો છે. એટલે પણ છે અમારા ફેમિલીના 1800 માણસો. એટલે અમારા ફાધરને 4 ભાઈ 2 બહેનો, 6 ફેમિલી અને 6 જનરેશન, એ 1800 જણા છે અમે. અને દર વર્ષે ભેગા મળીએ છીએ નવરાત્રામાં. અને આ 5 વર્ષ પહેલાનો ફોટો છે. અને આવા કહેવાનું એ છે કે આ બુક મારી આપી હતી ગવર્નર સાહેબને. તો ગવર્નર સાહેબ કે મારે લાઈવ જોવું છે તમારા ફેમિલી ભેગું થાય તો ગયા નવરાત્રામાં ગવર્નર સાહેબ પણ અમારી ફેમિલી મીટિંગમાં આવ્યા હતા. ભાઈ જુઓ, જે સમયને ન ઓળખી શકે એ ભગવાનને ઓળખી શકે નહીં. હવે મને ખબર નથી કે મારે કેટલું બોલવાનું છે. આપણે સાંભળતા જ રહીએ એવું એક બીજું સેશન કરવું પડશે. સમયથી સહેજ મર્યાદા છે, એટલે હવે આપણે એક્સપોર્ટ એવોર્ડ શરૂ કરીએ. પણ ચોક્કસ આપની એક વાદો લઈશું કે એક એક્સક્લુઝિવ સેશન આપના માટે અમે આપ અમને ઓબ્લાઇઝ કરશો ફોર ધ નેક્સ્ટ જનરેશન. તો હું પહેલી વાર જ્યારે આવ્યો ને IIM-માં તે મને 45 મિનિટ આપી હતી. એટલે ત્યાં 45 મિનિટ પૂરી થઈ એટલે વિદ્યાર્થી બધા ઊભા થઈ ગયા કે અમને બીજી 45 મિનિટ આપો પ્રિન્સિપાલને કે. એટલે પછી પ્રોફેસરે એને બીજી 45 નહીં પણ 30 મિનિટ આપી. એટલે હું પહેલી વાર 1/2 કલાક બોલ્યો. પછી તો હું કોરોનાના 2 વર્ષ જવા દઈ તો હું દર વર્ષે જાઉં છું. હજી લાસ્ટ સપ્ટેમ્બરમાં જ હતો. હવે પહેલેથી જ 1.5 કલાક આપે છે. અને આ વાત મેં પાછી રમેશભાઈને કીધી હતી. એ એક્ઝામ્પલ આજે નહોતી કીધી, પણ મેં કીધું કે હું આવું ને તો લોકોને પછી અમારે એટેચમેન્ટ હું તો હું છે 1/2 કલાક 1/4 કલાક પછી તો થાય. અને પછી જે માખણ કાઢવાનું હોય એ તો પછી નીકળે, ત્યાં સુધી તો સાહેબનું વલોણું જ કર્યું હોય. એટલે આપણું માખણ હવે રહી ગયું. ભગવાન એવી કોઈ કૃપા કરશે તો આપણે બીજી વાર મળશું. અને ભગવાનને પ્રાર્થના કે સર્વે જના સુખીન સંતુ, સર્વે સંતુ નિરામયા, એમ બધા સુખી થાય. રાષ્ટ્રહિતનું આપણે ભાવના કરશું. આપણે બધા રાષ્ટ્ર બનાવીએ છીએ. હું તમને મહાનતા મારી મોટાઈ માટે નથી કહેતો, પણ સત્યને કોઈના સાક્ષીની જરૂર નથી. એટલે તમારો બિઝનેસ તો 100% ઓફિશિયલ જ હશે અને એક્સપોર્ટનો છે. પણ જો અનએથિક્સ કામ કરવું પડતું હોય તો આખી ટ્રેડ ભલે કરે, તમે નહીં કરતા, તમે બચી જાજો. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.